અમુક લોકો લગ્નમાં ચોખવટ કરે, સમજ્યા? કન્યા પક્ષવાળાએ છોકરા પક્ષને સવાલ કર્યો, ભાઈ દીકરો કેટલું કમાય છે? મહિને 2 લાખ જેવું કમાય છે. છોકરાવાળા કે એમ નહીં, બેંક સ્ટેટમેન્ટ બતાવો અને ઓન પેપર તમે સ્ટેમ્પ પેપર ઉપર લખી દો કે 2 લાખ રૂપિયા છોકરો કમાય છે. પેલા બધા કન્યા પક્ષવાળા દીકરી પક્ષવાળા માંડ્યા કેવા કે ભલા માણા એવું તે કઈ સ્ટેમ્પ પેપર પર થોડું લખવાની ચીજ છે, એવી તમારે જરૂર શું છે? દીકરી પક્ષવાળા કેમાં છે એવું, ભાઈ અત્યારે તમે 2 લાખ કયો, 3 લાખ કયો, 5 લાખ કયો, પણ જ્યારે પછી પ્રશ્ન છૂટાછેડાનો આવે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કેસ કોર્ટમાં પહોંચે, હિયરિંગ શરૂ થાય અને જ્યારે ભરણ પોષણ કરવાની જ્યારે વાત આવે ત્યારે પછી બધા ફરી જાય છે. હવે માંડ અમે અમારું પૂરું કરીએ છીએ, 30,000 રૂપિયા માંડ કમાઈએ છીએ, ત્યારે 30,000 થઈ જાય છે, માટે ત્યારે જ લખી દો. આ બધી કેટલી બધી ચોખવટ કરનારો વર્ગ કહેવાય, કેટલી બધી ચોખવટ.